एम्बुलेंस में दवा की जगह शराब मिली। शराब तस्करों की एक नई घटना सामने आई। एम्बुलेंस में शराब तस्करी का खुलासा। भारी मात्रा में शराब के साथ नरेश बिश्नोई गिरफ्तार। एम्बुलेंस से कुल 1,69,440 की शराब जब्त की गई। सरथाना पुलिस ने आगे की जांच की। આજરોજ તારીખ 6/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લીંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતીય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે. આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતીય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ 1,69,440 તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત ₹5,000 અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત ₹8,74,440નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિશ્નોઈ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઇન્ડિયા ટીવી.